હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો, તમારી સમક્ષ મહત્ત્વના ન્યૂઝ લઈને આવ્યા છીએ કે જે મુખ્ય શિક્ષકનો કંટાળો, તાજ પહેરવા કોઈ તૈયાર નથી. હવે એક બાજુ કાંટાળો તાજ કીધો છે, બરાબર. કોઈ પોતે પોતાની જવાબદારી લેવા માટે મુખ્ય શિક્ષક તૈયાર નથી. એનું કારણ શું? કોઈ મુખ્ય શિક્ષક બનવા માગતું નથી. જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો બધા કામના ભારણથી ડિપ્રેશનમાં છે. હવે કામનું ભારણ મિત્રો દિવસે દિવસે પ્રાથમિક શાળાની અંદર વધારે વધી રહ્યું છે અને એના ભારણથી શિક્ષકો વધારે પોતે ડિપ્રેશનમાં છે. અને રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા એક નવું શૈક્ષણિક સત્ર તૈયાર થયું ત્યારથી રોજ નવી માહિતી મોકલવાના આદેશને છાસવારે બીઆરસી કક્ષાએ મિટિંગોના ડોઝના કારણે સાબરકાંઠાની જિલ્લાની 2363 સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી મોટાભાગની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો કામના ભારણથી ડિપ્રેશનમાં આવી ડાયાબિટીસ, બીપી, મેદસ્વીનીપણું અને અનિદ્રાનો સ્વીકાર બન્યા છે. કેટલાક શિક્ષકો છે, બરાબર, પોતે ખાસ કરીને બીમાર. 300થી વધુ મુખ્ય શિક્ષકોએ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે તૈયારીઓ આરંભી છે. હવે 300 શિક્ષકો છે, એ 300 શિક્ષકોએ ખાસ કરીને પોતે પોતાની નોકરી નથી કરવી એવું સાબિત કરવા માટે સ્વૈચ્છિક રાજીનામું આપવા માટે પણ તૈયારી કરી દીધી છે. ગામના સરપંચ બનવું સારું, પરંતુ મુખ્ય શિક્ષકનો કાંટાળો તાજ પ્રાથમિક શિક્ષકો માટે બોજનો તાજ બની રહ્યો છે. હવે એક બાજુ એ લોકો એમ કહે છે ગામના સરપંચ તો સારું, પણ આ મુખ્ય શિક્ષક તરીકેનો જે ચાર્જ ન લેવાય. રોજ નવા નિર્ણયોથી ત્રસ્ત અને અનેક પ્રાથમિક શિક્ષકોએ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે તૈયારીઓ આરંભી. રાજ્યમાં સૌથી વધુ કર્મચારીઓ ધરાવતા રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના જ કર્મચારીઓ સરકાર સામે સખત નારાજ હોય તેવી સ્થિતિ બહાર આવી છે. તેમને સરકારની કામગીરી માટે વિરોધ તો નથી કર્યો, જે સરકારની કામગીરી છે એમનો વિરોધ તો નથી કર્યો, પરંતુ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા દરરોજ નિત નવા પરિપત્ર બહાર પાડી મુખ્ય શિક્ષક અને પ્રાથમિક શિક્ષકો પાસે રોજ નવી વિગતો માગવામાં આવી રહી છે, જેના કારણે શિક્ષકો શિક્ષણ કાર્ય કરવાના બદલે પૂરી પાડવાના કામમાં જ વ્યસ્ત બની ગયા છે. હવે એક બાજુ પોતાનો અભ્યાસક્રમ છે એ પૂરો થતો નથી અને શિક્ષકોને સરકારી કામમાં પહોંચી વળાતું નથી. આમ તો સાચી વાત છે મિત્રો, બહુ તમારી કહેવાય આ તમે જે પણ રજૂઆત કરી છે સાચી છે. સરકારના શિક્ષણ વિભાગના નિર્દેશ અનુસાર સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના 14 તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓને જીવંત બનાવવા ઉપરાંત દર શનિવારે બેગલેસ ડે સહિતના કાર્યક્રમો આયોજિત થયા છે. દરેક શાળાઓનું સ્થાનિક સ્તરે પ્રાથમિક મૂલ્યાંકન અને ત્યારબાદ બાહ્ય મૂલ્યાંકન પણ થવાનું છે. મુખ્ય શિક્ષકો અને પ્રાથમિક શિક્ષકો સરકારી શાળાઓને જીવંત બનાવવા માટે મક્કમ છે, પરંતુ છાસવારે માહિતી માગવાના થતા આદેશથી શિક્ષકો રીતસરના તાસી ઉઠ્યા છે. આવી માહિતી મેળવવી હોય તો દરેક શાળા દીઠ કોમ્પ્યુટર ઓપરેટરો આપવા જોઈએ, જેથી બાળકોના શિક્ષણનો કોઈ વિપરીત અસર ન પહોંચે. આમ તો સરકારે એ નિર્ણય લેવા જેવો છે. આમ તો મિત્રો એ લોકોએ કહેવાય, બરાબર, તો ખાસ કરીને વચ્ચે આપણે સહાયક મૂકવાના જ છે, જેને આપણે શાળા સહાયક તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો શાળા સહાયક મૂકે તો સારું રહેશે. અને તહેવારોમાં આવતા હોવા છતાં શાળાના મુખ્ય શિક્ષકો રોજ નવા પરિપત્રથી ડિપ્રેશન અનુભવી રહ્યા છે. ત્યારે રાજ્યના પ્રાથમિક શિક્ષકોનો મુખ્ય એઓએ પણ વિભાગ માટે આ મુદ્દે ગંભીરતાપૂર્વક રજૂઆત કરવી જોઈએ
અન્યથા આવનારા સમયમાં સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નહીં હોય તે દિવસો દૂર નથી. બરાબર મિત્રો, જે શિક્ષક મિત્રો છે પોતાની જવાબદારી તો નિભાવે છે, પણ વધારે પડતી સરકાર એમને દિવસે ને દિવસે અવારનવાર જે નવા નિયમો લાવે છે એની આધીન એમને રજૂઆત છે. પણ એક રજૂઆત આ બાજુ જોઈએ તો તમારું પણ શિક્ષણ કાર્ય, ખાસ કરીને બાળકો ઉપર બહુ ભારણ શિક્ષણનું અસર જોખમાય તેવું છે. એ રીતે જે માંગ તમે કરી છે સાચી કરશે. મિત્રો, આ હતા ન્યૂઝ આપણી સમક્ષ. મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. જય હિન્દ, જય ભારત.